આપણે કેક પર ફ્રોસ્ટિંગ કરવાને ગનાશ બનાવી રહ્યા છે ડાર્ક ચોકલેટનું. એના માટે આપણે ડાર્ક ચોકલેટ જે કમ્પાઉન્ડ ચોકલેટ આવે છે એ લઈ રહ્યા છે 200 ગ્રામ્સ, અને 200 ગ્રામ આપણે લઈ રહ્યા છે ફ્રેશ ક્રીમ. આપણે ફ્રેશ ક્રીમને બોઇલ કરશું. ઓકે, પછી આપણે આગળ જોઈએ. આપણું આ ક્રીમ ગરમ થઈ ગયું છે અને આપણે જે ચોકલેટ છે એને આપણે નાના પીસીસમાં કટ કરી નાખ્યા છે અને આને આપણે આમાં નાખી દઈશું ડાયરેક્ટ. ઓકે, અને આને આપણે 5 મિનિટ્સ કવર કરીને મૂકી દઈશું તાકે બરાબર અંદર મિક્સ થઈ જાય, પીગળી જાય ચોકલેટ. હવે આપણે આને બરાબર મિક્સ કરી લેશું. ઓકે, જરા બી લમ્પ્સ ના રહેવા જોઈએ. અને ક્રીમ અને ચોકલેટ બરાબર મિક્સ થઈ જવી જોઈએ. આપનું ડાર્ક ચોકલેટ ગનાશ રેડી છે અને આપણે ઠંડુ થવા દઈશું. ઓકે, આપણે શુગર સિરપ બનાવી રહ્યા છે. ઓકે, એના માટે આપણે એ 1 કપ શુગર અને 2 કપ્સ પાણી લીધેલું છે, વોટર. 1 કપ શુગર અને 2 કપ વોટર. ઓકે, અને આપણે આને ખાલી બરાબર થોડી વારમાં હલાવા કરશું. આપણને ચાસણી નથી બનાવવાની, જસ્ટ શુગર સિરપ, શુગરનું વોટર જેમ બનાવશું. આપણે આ શુગર અંદર પીગળી જાય એટલે આપણે બંધ કરી દઈશું. આપણે મીડિયમ ફ્લેમ પર રાખેલું છે. ઓકે, જસ્ટ આપણને આ પાણીમાં શુગર પીગળાવવાની છે. જો આ શુગર જે છે એ